એમાં પહેલો ભાગ છે એ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. 1.5 એમ્પિયર પ્રવાહ આ આપી દીધો, 1.5 એમ્પિયર, અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું એ 1 × 10⁻⁷ એટલે 10⁻⁷ મીટર સ્ક્વેર. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. તો કોપરનો પરમાણુ એક વાહક ઇલેક્ટ્રોન આપે એનો મતલબ એની સંયોજકતા તમને આપી. સંયોજકતાને આપણે P વડે દર્શાવીએ. સ્મોલ p બરાબર લખી રાખીએ સંયોજકતા. એક વાહક ઇલેક્ટ્રોન આપે એટલે એની સંયોજકતા 1 થાય. કોપરની ઘનતા that is rho is equal to 9 × 10⁻³ kg per meter cube. અને તેનો પરમાણુ દળાંક 63.5 U છે. પરમાણુ દળાંક આપી દીધો એટલે એનું દળ આપી દીધું m0, that is 63.5 U. 1 U is equal to 1.66 × 10⁻⁻27 kg. m0 બરાબર 63.5 U. ઇલેક્ટ્રોનની વાત કરી છે એટલે ઈ લખી દેવાય. ઈનું મૂલ્ય 1.6 10⁻⁹ કુલોમ્બ. સૌથી પહેલું શોધવાનું છે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધો. VD બરાબર ક્વેશ્ચનમાં સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધવી છે. તમને m0 આપેલું છે. પરમાણુઓની સંખ્યા એની વાત કરીએ આપણે તો સંખ્યા ઘનતા આપણને આપી નથી. તો એકમ કદ દીઠ સંખ્યા ઘનતા સ્મોલ n હોય તો v કદ દીઠ કેટલી હોય? આપણે આ સૂત્રનો યુઝ કરીએ. પહેલા VD શોધવો છે એટલે આપણી પાસે આ સૂત્ર છે જ. I બરાબર NE VD. ડ્રિફ્ટ ઝડપ શોધવી છે. VD ને સૂત્રનો કરતા બનાય. VD બરાબર I/NEA. નંબર 1 I છે, A છે, E છે, N શોધવો પડે એટલે આપણે વાત N ની કરવી પડે. સૌથી પહેલું N નું સૂત્ર તમારે લાવવું પડે. તો આપણે N નું સૂત્ર મેળવવાની કોશિશ કરીશું.
n નું સૂત્ર આપણે લાવીએ. હવે આપણને ઘનતા ખબર છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, કુલ દળ. બરાબર. એમ એટલે એનો પરમાણુ ભાર આટલો છે. m0 એનો પરમાણુ ભાર છે. એવા n પરમાણુઓ હોય તો n ટાઈમ્સ લખાય. હું અહીં લખીશ જ્યાં કેપિટલ M બરાબર m0 n. n પરમાણુઓ, એક પરમાણુનું દળ આટલું હોય તો કુલ દળ કેટલું થાય? m બરાબર m0 ઇન્ટુ n. 11મા ધોરણમાં આવી ગયું છે m અપન m0 બરાબર n, અથવા n અપન na વાળું પણ સૂત્ર હતું, મ્યુ મૂલની સંખ્યા. તો એના સૂત્ર ઉપરથી તમે લખી શકો m બરાબર m0 ઇન્ટુ n. તો અહીંયા આગળ હું મૂકી શકું રો ઇઝ ઇક્વલ ટુ m0 n ડિવાઇડેડ બાય v. હવે આપણે જાણીએ છીએ n અપન v એકમ કદ દીઠ દળ. એકમ કદ દીઠ દળ એ મને શું આપે? સંખ્યા ઘનતા આપે. તો એકમ કદ દીઠ દળ એટલે સંખ્યા ઘનતા. દેટ મીન્સ રો ઇઝ ઇક્વલ ટુ m0 ઇન્ટુ સ્મોલ n. therefore સ્મોલ n બરાબર રો અપન m0. સ્મોલ n બરાબર રો અપન m0. પણ મને વેલેન્સી કેટલી આપી? સંયોજકતા 1. તો આને થોડુંક વ્યાપક બનાવી દઈએ. જો સંયોજકતાને એન્ટર કરીએ તો આમાં સંયોજકતા લઈ લઈએ. એકમ કદ દીઠ મુક્ત સંખ્યા ઘનતા જેટલી સંયોજકતા હોય એને મલ્ટીપ્લાય કરવી પડે. તો વ્યાપક રીતે તમે લખી શકો દેટ ઇઝ ઇક્વલ ટુ p રો અપન m0. તો સંયોજકતાને આપણે એન્ટર કરી દઈએ તો n બરાબર p રો અપન m0. તો આ સંખ્યા ઘનતાનું સૂત્ર મને મળે, દેટ ઇઝ નંબર 2. આ કિંમત આમાં મુકાય. સમીકરણ 1માં આપણે મૂકી દઈશું. તો સમીકરણ 1 પરથી ડ્રિફ્ટ ઝડપ ઇઝ ઇક્વલ ટુ i અપન n ને બદલે લખીશું p રો અપન m0 ઇન્ટુ e ઇન્ટુ a. છેદનો છેદ અંશમાં જાય. દેટ મીન્સ vd ઇઝ ઇક્વલ ટુ m0 અંશમાં m0 i અપન p રો e a. તો હવે કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું રહ્યું. કિંમતો મૂકી દઈએ. દેટ ઇઝ vd ઇઝ ઇક્વલ ટુ m0 that is 63.5 u એટલે આટલા કેજી, તો મલ્ટીપ્લાઈડ બાય 1.66 ઇન્ટુ 10⁻⁻27 ઇન્ટુ i 1.5 ડિવાઇડેડ બાય p સંયોજકતા 1 રો ઘનતા ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ e 1.6 into 10⁻⁻19 into a that is 10⁻⁻7. આનું સાદું રૂપ આપવું પડે. $10.98 ગુણ્યા 10⁻⁻4 that is equal to 1.098
ઇન્ટુ 10⁻³ ઝડપ એટલે મીટર પર સેકન્ડ. દેટ ઇઝ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ તમને આટલી મળે. ઘણી જ ઓછી હોય. દેટ ઇઝ ઇક્વલ ટુ, તમે આમ લખી શકો, ઇટ ઇઝ 1.098 મિલીમીટર પર સેકન્ડ. મિલીમીટર પર સેકન્ડ. મિલીમીટર પર સેકન્ડ જેટલી તમને ડ્રિફ્ટ ઝડપ મળે છે. ઓકે, આ પહેલો ભાગ થયો એનો. બીજામાં એવું કે છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાની છે. સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ. તો સામાન્ય તાપમાન એમાં પહેલો ભાગ છે. સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાની છે. તો ઉષ્મીય ઝડપ આપણે શોધી કાઢીશું, 11મા ધોરણનો ઉપયોગ કરીશું. એને કહેવાય RMS ઝડપ, રૂટ મીન સ્ક્વેર સ્પીડ. તો VRMS ની વાત કરીશું તો આપણે હતું કે દરેક પરમાણુને કે અણુને 3.5 kBt જેટલી સરેરાશ ઉષ્મીય ઉર્જા હોય, અથવા એની સરેરાશ ગતિ ઉર્જા કેટલી હોય? 3.5 kBt જેટલી. દેટ ઇઝ 1/2 સરેરાશ mv². આપણે જોયું હતું. તો આ સૂત્ર હતું, દેટ ઇઝ 1/2 m0 સરેરાશ v² ઇઝ ઇક્વલ ટુ 3/2 kBt. આ સૂત્ર હતું. તો અહીંથી એની સરેરાશ ઝડપ મળે આપણને. તો એ સરેરાશ ઝડપને આપણે રૂટ મીન સ્ક્વેર સ્પીડ કહ્યું હતું, VRMS. These two gets cancel. That means average v² is equal to 3 kBt upon m0. Therefore, VRMS that is equal to under root સરેરાશ v². ઝડપના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે VRMS સ્પીડ. That is VRMS. It is equal to under root 3 kBt upon m0. જ્યાં kb એને આપણે લખીએ તો બોલ્ટ્ઝમેનનો અચળાંક. બોલ્ટ્ઝમેનનો અચળાંક જેનું મૂલ્ય 1.38 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. જૂલ પ્રતિ 1 મોલ કેજી. જૂલ પ્રતિ કેજી. જૂલ પર કેજી. ઓકે. અને આની સરખામણી તમારે આની સાથે કરવાની છે તો ગુણોત્તર લેવાનો. Therefore, VRMS upon VD is equal to under root 3 kBt upon m0 divided by VD. આપણી પાસે છે જ એટલે એનું મૂલ્ય આપણે મૂકી દઈશું. તો એની સરખામણી કરવાની છે. તો એની સરખામણી કરીએ. That is VRMS શોધી કાઢીએ આપણે. તો VRMS માન લો કે સ્ક્વેર લઈ લઈએ.
સ્ક્વેર કરી દઈએ. VRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 KB એટલે 1.38 10⁻⁻23 મલ્ટીપ્લાઈડ બાય T. આપણને સામાન્ય તાપમાન જે કહ્યું છે સામાન્ય તાપમાનની વાત છે એટલે અહીં લખી શકાય કે જ્યાં T બરાબર સામાન્ય તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. સામાન્ય તાપમાનની વાત છે એટલે 300 કેલ્વિન ટેમ્પરેચર ડિવાઇડેડ બાય M0 63.5 ગુણ્યા 1.66 10⁻⁻27 ઇઝ ઇક્વલ ટુ તો આપણને VRMS આટલી મળે 343 મીટર પર સેકન્ડ. Therefore VRMS upon VD is equal to 343 divided by VD છે આપણી પાસે 1.098 into 10⁻⁻3. Therefore મારે ડ્રિફ્ટ ઝડપની સરખામણી કરવી છે એટલે હું ઉલટું લઈશ. આમ લેવાય કે VD ઇઝ ઇક્વલ ટુ અને ઉલટાઈ દઈએ આપણે તો આમ લખાય 1.098 into 10⁻⁻3 divided by 343 VRMS. આના કરતા કેટલા ઘણી થાય આપણે શોધવું છે. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ અને ડિવાઈડ કરાય 1.098 by 343. તો ડ્રિફ્ટ ઝડપ એ 1, 2 ને 3 ખસી જવું તો 3.2 into 10⁻⁻6 VRMS. એટલે તમે જોઈ શકો છો કે કોપર પરમાણુમાં એની જે RMS ઝડપ હોય એ RMS ઝડપ કરતા ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી જ ઘણી ઓછી છે. એની ડ્રિફ્ટ ઝડપ ઘણી જ ઓછી મળે. તો સામાન્ય તાપમાને તાંબાના પરમાણુઓની સરેરાશ ઉષ્મીય ઝડપ VRMS કરતા એની ડ્રિફ્ટ ઝડપ ઘણી જ ઘણી ઓછી મળે છે. અર્થાત VD is much less than VRMS. માઇનસ ઘાત છે એટલે આના કરતા એ ઘણી જ ઓછી મળે છે. એવો જ બી વિભાગમાં બીજો એક પ્રશ્ન એમાં છે હજુ એને આપણે ગણીએ. સુવાહકમાં એમાં બી વિભાગમાં બીજો છે. સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. વિદ્યુત ક્ષેત્ર જે પ્રસરણ ધરાવે એની ઝડપ સાથે આની સરખામણી કરવાની છે. તો સુવાહકમાં જે વિદ્યુત ક્ષેત્રની ગતિ છે એ લગભગ પ્રકાશની ઝડપ જેટલી હોય. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી વિદ્યુત ક્ષેત્રની સુવાહકમાં ગતિ હોય એની સાથે આ ડ્રિફ્ટ ઝડપની આપણે સરખામણી કરીશું. તો લખાય કે સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ
c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી મળે. આપણે આની સાથેની સરખામણી કરીશું વીડી ની. હું લખી શકું that is VD upon C is equal to 1.098 into 10⁻³ divided by 3 into 10⁸. That means VD upon C બરાબર this is -11 into 0.366 ની આસપાસ આવશે. That is VD upon C બરાબર 3.66 into 10⁻12 અર્થાત ડ્રિફ્ટ ઝડપ 3.66 into 10⁻12 C. તો પ્રકાશની ઝડપ કરતા ઘણી જ ઘણી ઓછી છે, એટલે આના કરતા પણ ઓછી થઈ ગઈ. અર્થાત VD is much less than C. ઘણી જ ઘણી ઓછી છે. પ્રકાશની ઝડપ કરતા એનું મૂલ્ય ઘણું જ ઓછું મળે. તો આમ કહી શકીએ ઉષ્મીય ઝડપ અને પ્રકાશની ઝડપ કરતા ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય કેવું હોય? ઘણું જ ઓછું મળે.